નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અંબાલાલે કહ્યું છે કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપી રહ્યા છે। ત્યારે તેઓએ અનુમાન લગાવ્યું છે કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત આપી રહ્યું છે। કરા પડે તેમજ આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6 કે 7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે। અને આ વખતે કરા પડ્યા છે એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે। ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવતા હોય છે। નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણ તથા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવી છે ચોમાસાના વર્તારાની રીત। ચોમાસાના વરસાદ માટે કેટલાક પ્રકારના વર્તારા જોવામાં આવતા હોય છે, ખાસ કરીને ટીટોડીના ઈંડા મૂકવા અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી પણ તારણ કાઢતા હોય છે। એટલે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જ્યારે એવું કહેતા હોય છે કે ટીટોડી ઈંડા મૂકે એટલે લોકો એવું કહે કે આજે ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે, હવે વરસાદ થશે, પરંતુ એના માપદંડ કેટલા હોય છે કે કયા સમયમાં એ ઈંડા મૂકે તો તેના ઉપરથી તારણ જોવામાં આવતું હોય છે? સામાન્ય રીતે ટીટોડી અત્યારે હાલ પણ ઈંડા મૂકતી હોય છે, પરંતુ ટીટોડીના ઈંડાઓ જે છે એનું તત્વતારણ આપણે લેવા જઈએ તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે જો ટીટોડી ઈંડા મૂકે તો આ તાત્વિક દ્રષ્ટિએ સાચું પડે, કારણ કે વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોડી જેવા પક્ષીઓ જે છે એને લગભગ ઉપલા લેવલમાંથી જ્યારે ઉડતા હોય ત્યારે ઘણા કિલોમીટર સુધીના હવામાનનો આ ટીટોડીને ખ્યાલ આવી જતો હોય છે અને જ્યારે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોડી ઈંડા મૂકે તો તેની ગતિવિધિ બરાબર ગણી શકાય, કારણ કે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય તો ટીટોડી ઉપર ઈંડા મૂકે ઉપલા લેવલ ઉપર, તો એનો અર્થ એમ થયો કે વરસાદ વધારે પડવાનો છે અને એના ઈંડાનું બચાવ થશે। જો ખાલી તળાવ હોય અથવા તો જમીનના ભૂભાગ ઉપર ઈંડા મૂકે તો વરસાદ ઓછો થવાનો છે। એટલે ટીટોડીની જે ગતિવિધિ છે એ લગભગ અષાઢ મહિનામાં ચોમાસા પૂર્વે ગણી શકાય। એટલે ગમે ત્યારે ઈંડા મૂકે તો એનો માપદંડ ગણવામાં આવતું નથી? અત્યારે ઈંડા મૂકે તો વરસાદ પહેલાં તો એના બચ્ચા થઈને ઉડી જવાના છે, પણ ટીટોડી તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ને ઈંડા મૂકે તો ગણી શકાય। માત્ર ટીટોડી નહીં, લગભગ કરોડિયા ઝાડા જે બહાર બાંધતા હોય છે એ ઘરમાં ઝાડા બાંધવામાં બાંધે, કારણ કે કરોડિયા જેવા જીવજંતુઓને પણ ખ્યાલ આવી જતો હોય છે કે બહાર છે એની ઝાડ સુરક્ષિત નથી, એટલે કરોડિયા ઘરમાં ઝાડા બાંધવામાં લાગે ત્યારે પણ વરસાદની શક્યતા જણાય। પરંતુ કયા મંથમાં બાંધે તો? લગભગ ચોમાસું આવવાનું થાય એટલે કરોડિયા ઘરમાં ઝાડા બાંધવાનું શરૂ થઈ જાય, પરંતુ જે આર્દ્રતાનો ભેજનું માપદંડ છે વળની વરવાઈઓ છે, વળની વરવાઈઓ લગભગ 2.5 ઇંચની થાય એટલે વરસાદ આવી જાય। આ જે બાબતો જે છે એ જે કુદરતી લેબોરેટરી છે ભેગું। જી, તો પક્ષીઓ છે, કરોડિયા છે, ટીટોડી છે, આની ચેષ્ટા ઉપરથી વર્તારો છે તે કાઢવામાં આવતો હોય છે, પરંતુ કયા મહિનામાં મૂકે છે ઈંડા તે પણ એક ખૂબ જ મહત્વનું હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સાબરકાંઠામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી હોવાની ઘટના સામે આવી છે। સાબરકાંઠાના વડાલીના
સગર્વાસની ઘટના સામે આવી છે। સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે 3 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારે અગમ્ય કારણોસર ઘરે ઝેરી દવા પીધી હતી। પતિ પત્ની, 2 પુત્રો, 1 પુત્રી દવા પીધેલી હાલતમાં હતા તો ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પતિ અને પત્ની બેભાન હોવાને લઈને પોલીસ જવાબ લઈ શકી ન હતી। ઈડરથી વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડાલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ઈશન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશન, એક જ પરિવારના 5 જેટલા સભ્યો દ્વારા ઝેરી દવા ગટગટાવી દેવામાં આવી છે, શું અપડેટ? કોમલ, ચોક્કસ વડાલીના સગર્ભાસનો જે બનાવ સામે આવ્યો છે, જેમાં એક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। તો નોંધનીય છે કે પતિ અને પત્નીનું સારવાર દરમિયાન જ મોત થયું હતું। ત્યારબાદ તો આ ઉપરાંત જે 3 બાળકો છે, બે બાળક અને 1 પુત્રી, એ ત્રણેય અત્યારે હાલ તો હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમની અત્યારે હાલત સ્થિર છે। પરંતુ જે સમગ્ર મામલે હજી તો કયા કારણોસર આ લોકોએ આત્મહત્યા કરી હતી તેનું કારણ અકબંધ છે અને આ સમગ્ર મામલે અત્યારે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને જે નિવેદન લેવા પહોંચી હતી ત્યારે પણ જે પતિ અને પત્ની જે બેભાન અવસ્થામાં હતા, ત્યારબાદ પોલીસ નિવેદન લઈ શકી નથી, પરંતુ અત્યારે હાલ તપાસ હાથ ચાલુ રહી છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં 100 થી વધુ લોકોને ઝાડા ઉલટી થયા છે અને ભંડારામાં જમ્યા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી છે। 70 થી 80 બાળકોને સારવાર આપવામાં આવી છે। તો જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠી છે। હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા ભંડારામાં મહાપ્રસાદ જમ્યા બાદ ઝાડા ઉલટી થયા છે। મોડી રાત્રે 12 વાગ્યા સુધી તમામ દર્દીને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી। ડભોઈ વડોદરા રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે। ડભોઈથી વડોદરા તરફ જતી હતી આ કાર અને કારની અડફેટે શ્વાન આવતા અકસ્માત સર્જાયો હતો। ઝાડ સાથે કાર અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી તો કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો હતો। સામાન્ય ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો કારમાં આગ લાગતા સ્થાનિક રાહદારીઓ મદદે આવ્યા હતા। તો પહેલા સામાન્ય અકસ્માત સર્જાયો અને ત્યારબાદ જે ગાડી હતી તે ઝાડ સાથે અથડાતા એકાએક ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી। જે ગાડીમાં સવાર દંપતી હતા તેમનો આબાદ બચાવ થયો છે। સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ડભોઈથી વડોદરા તરફ આ કાર જઈ રહી હતી અને તે દરમિયાન અકસ્માત નડ્યો હતો। કાર સાથે શ્વાન અથડાયું હોવાની ઘટના બની હતી। ત્યારબાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી। તો કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ સામાન્ય ઈજા સર્જાઈ હતી, જેના કારણે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ડભોઈથી વડોદરા તરફ જઈ રહી હતી આ કાર અને એ વચ્ચે કારને અકસ્માત નડ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કાર અકસ્માતની ઘટના, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ, અકસ્માતની તો અનેક ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ ડભોઈ વડોદરા રોડ પલાસવાડા ફાટક નજીક જે અકસ્માત સર્જાયો તે વિચિત્ર ઘટના છે। આ દંપતી જે છે તે કાર લઈને પસાર થઈ રહ્યું હતું, દરમિયાન અચાનક રસ્તામાં શ્વાન આવી ગયું હતું। તેને બચાવવા જતા કાર જે છે તે ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કારમાં અચાનક જ જે છે તે આગ લાગવા માંડી હતી। ઉલ્લેખનીય બાબત છે કે આ દંપતી છે તેમને સમય સૂચકતા વાપરી અને તેઓ કારમાંથી નીકળી ગયા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો, પરંતુ કાર જે છે તે ઝાડ સાથે અથડાવાના કારણે તેમને નાની મોટી ઈજા થઈ છે। સ્થાનિક લોકો જે છે, રાહદારીઓ છે, તેઓ તાત્કાલિક ધોરણે મદદે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ અમદાવાદના દાણી લીમડામાં અકસ્માત સર્જાયો અને બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જાવવાની ઘટના સામે આવી છે। કાર અથડાતા મંદિરને નુકસાન પહોંચ્યું તો કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે। તો અમદાવાદની દાણી લીમડા વિસ્તારની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે, બેકાબુ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। તો કાર અથડાતા મંદિરને નુકસાન પણ પહોંચ્યું છે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે।
ગીર સોમનાથમાં અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વેરાવળ તાલાલા રોડ પર આવેલા દેવડી ફાટક નજીક બાઇકનો અકસ્માત સર્જાયો। બાઇક પર સવાર 3 યુવકો પૈકી 2ના મોત નીપજ્યા છે। એક યુવાનની હાલત ગંભીર છે તો 3 યુવાનો વેરાવળના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ગીર સોમનાથનો આ બનાવ કે જ્યાં આગળ અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે તો દેવડી ફાટક નજીક બાઇકનો અકસ્માત સર્જાયો હતો। બાઇક પર 3 યુવકો સવાર હતા જેમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે। મહેસાણામાં મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ અને ખેતરમાં મધમાખીઓના ઝુંડથી આ વૃદ્ધ ઘેરાયા હતા તો મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે। ભાંડુ 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તો ઉનાવા આજુબાજુ ખેતરમાં એક વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા। વૃદ્ધનું રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો વૃદ્ધ મધમાખીના ઝુંડથી ઘેરાયા હોવાની આ ઘટના સામે આવી છે અને ખેતરની વચ્ચે તેઓ મધમાખીના ઝુંડથી ઘેરાયા હતા પરંતુ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમજ વૃદ્ધાને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। 108ની મદદ લેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મધમાખીઓના ઝુંડથી આ વૃદ્ધ ઘેરાયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો ખેતરની વચ્ચોવચ્ચ મધમાખીઓના ઝુંડથી આ વૃદ્ધ ઘેરાયા હતા અને મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। ભાંડુ 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ઉનાવા આજુબાજુ ખેતરમાં એક વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા તો વૃદ્ધનું રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વૃદ્ધ મધમાખીઓના ઝુંડથી ઘેરાયા હતા, કયા પ્રકારે સારવાર કરવામાં આવી અને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર ઉનાવા નજીક એક જે ભૂત હોય છે તે ખેતરમાં ગયા હતા। ખેતરમાં જતા સમયે તેમને જે મધમાખીઓનું ઝુંડ હોય છે તેમની આજુબાજુ ઘેરી નાખ્યા હતા ભૂતને। ત્યારબાદ જે 108ની ટીમ અને 108ને કોલ કરવામાં આવ્યો હતો। ભાંડુ 108ની ટીમ હોય છે તે ઘટના સ્થળે પહોંચી હતી। તેમના દ્વારા જે ઘટના હોય છે તે જોઈ અને જે પીપીઈ કિટનો ઉપયોગ કરી અને આ ભૂતને હોય છે તે મધમાખીઓના ઝુંડથી બહાર કાઢવામાં આવ્યા હતા। તાત્કાલિક ધોરણે એક્શન લઈ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમની જે તબિયત હોય છે તે હાલ સારી છે। એટલે ચોક્કસથી જે ભાંડુ 108ની ટીમ હોય છે તેમના દ્વારા સ્થાનીય કામગીરી કરવામાં આવી છે અને એક જે ભૂત હોય છે તેમને મધમાખીના ઝુંડથી બચાવવામાં આવ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈ મારામારી કરતા દેખાયા। ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બોટાદની આ ઘટના સામે આવી છે જ્યાં એકબીજા પર મારામારી કરવામાં આવી હતી તો મારામારીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। વડોદરામાં એમએસયુના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત કરવામાં આવ્યો છે। બીજા વર્ષમાં બી ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી તો હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી અને વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો ભણવા માટે અને તેના દ્વારા પોતાનું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, એમએસયુના વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે, શું અપડેટ? બિલકુલ દીકરો, વિદ્યાર્થીએ આપઘાત કર્યો તેની પાછળનું જે મૂળ કારણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। તેને કોઈ અંતિમ ચિઠ્ઠી લખી છે કે કેમ તે દિશામાં પોલીસ સ્ટેશન તેની જે રૂલ છે ત્યાં તપાસ કરી રહી છે। મહત્વની વાત છે કે આ 1 મહિના દરમિયાન આ એક બીજો વિદ્યાર્થી છે કે જેને આ રીતે આપઘાત જે છે તે કરી દીધો હોય। આ વિદ્યાર્થી જમ્મુ કાશ્મીરનો હતો અને અભિષેક શર્મા તેનું નામ હતું। બીજી મહત્વની વાત કરીએ તો વિદ્યાર્થી જયારે ગળે ફાંસો તેને આપઘાત કરી દીધો છે ત્યારે તેની સાથે ભણતા જે વિદ્યાર્થીઓ છે તેઓની અંદર ગમગીનનો મોજું જે છે તે ફરી વળ્યું છે। તેની વર્તણૂક કયા પ્રકારની હતી, શું તેને કોઈ જાતનું ટેન્શન હતું કે ડિપ્રેશનમાં રહેતો હતો, તે પ્રકારના નિવેદન જે છે તે પોલીસ દ્વારા સાથી વિદ્યાર્થીઓ છે તેમને લેવામાં આવી રહ્યા છે। હોસ્ટેલના જે વોર્ડન છે તેમનું પણ નિવેદન જે છે તે પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યું છે અને તેનો મૃતદેહ જે છે હમણાં થોડી વાર પહેલા જ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
અમદાવાદમાં બિન હથિયારધારી પીએસઆઈ ભરતીની પરીક્ષા અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં પરીક્ષા 340 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો 1,02,495 ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન. તો પરીક્ષામાં 3 કલાકના 2 પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારોનું લેખિત પરીક્ષા પહેલા બાયોમેટ્રિક તથા ફોટોગ્રાફનું વેરિફિકેશન કરવામાં આવ્યું. બિન હથિયારધારી પીએસઆઈની ભરતી માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે છે તે પરીક્ષા લેવાની છે. લેખિત પરીક્ષા છે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત જેટલા જે પરીક્ષા સેન્ટરો જે છે અને ત્યાં 340 જેટલી શાળાઓમાં 1 લાખથી પણ વધુ ઉમેદવારો જે છે ત્યાં પરીક્ષા આપવાના છે. અને હાલ આપ જોઈ શકો છો કે ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચી ચૂક્યા છે અને જે છે 3 કલાકની અલગ અલગ જે પરીક્ષા જે છે 2 ભાગમાં લેવાની છે. બેન આપણી સાથે. બેન, પરીક્ષાની કેવી તૈયારી છે? પરીક્ષાની તૈયારી સારી એવી છે. 80-85% જેટલી છે, જેટલું કોર્સ છે એના પ્રમાણે. અને હું બિલોંગ જામનગરથી કરું છું અને મારે લેખિત અહીંયા આવેલી છે અમદાવાદની આ સ્કૂલમાં. બીજા દૂરના સેન્ટરવાળાને પણ જિલ્લા લેવલના સેન્ટર ઉપર જ એક્ઝામ માટેનું નક્કી કરાયું છે. કેવી તકલીફ પડી? ક્યારથી આવ્યા તમે? હું જામનગરથી આવી છું. કાલ રાત્રે 10 વાગ્યાની નીકળેલી છું. સવારે અહીંયા અમદાવાદ 5:30 વાગ્યાની આસપાસ પહોંચેલી છું અને પછી અહીંયા હું 7 વાગે પહોંચી ગયેલી છું. બેન, ક્યાંથી આવો છો? કેવી તૈયારી છે? તૈયારી તો છે. કેવી તકલીફ પડે? કારણ કે જિલ્લા લેવલે સેન્ટર રાખ્યા છે. ખરેખર જે તે જિલ્લામાં સેન્ટર રાખવા જોઈએ. અલગ માત્ર 3 જિલ્લામાં સેન્ટર. હા, તકલીફ તો પડે. બધાને દૂર દૂરથી આવવું પડે. કોઈના સગા ના હોય તો રાતે નીંદર ના થાય. ક્યારે આવ્યા હતા અને ક્યાં રોકાયા? શું છે? અમે તો સગા હતા એટલે વાંધો ન થાય, પણ બીજાને સગા ના હોય એને તકલીફ પડે. અમે તો કાલ બપોરના 2 વાગ્યાના નીકળી ગયા હતા. અન્ય જે છે પરીક્ષાર્થીઓ જે ઉમેદવારો જે છે તેઓ પણ પહોંચી રહ્યા છે. બેન, ક્યાંથી આવો છો? કેવી તૈયારી? પાટણથી. કેવી તૈયારી છે? સારી તૈયારી. 3 કલાકની 2 ભાગમાં પરીક્ષા લેવાની છે. આખો દિવસ એટલે કેવી તકલીફ બારગામથી છે કે અહીંયા પહોંચવું? એટલે તકલીફ તો પડે જ ને. 3 કલાક બેસવાનું એટલે તો બી એક્ઝામ માટે આવે એટલે કરી લઈશું. બેન, શું કહેશો? ક્યાંથી આવો? બીકેથી. કેવી તૈયારી છે એક્ઝામ? તૈયારી તો બરાબર જ છે અત્યારે. તો હવે જોઈએ એક્ઝામમાં શું પૂછાય છે શું નહીં. તો અલગ અલગ સેન્ટર પરથી જે છે ઉમેદવારો જે અહીંયા પહોંચી રહ્યા છે. 1 લાખ જેટલા ઉમેદવારો જે છે કે તે આ લેખિત પરીક્ષા આપવાના છે અને તેને લઈને જે છે તમામ પ્રકારની તૈયારી જે છે તે વ્યવસ્થા તંત્ર દ્વારા પણ કરી દેવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો હજુ પણ ઘણા એવા લોકો છે જે વિસરાતા જતા પૌરાણિક વારસાને જીવંત રાખવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે જામનગર જિલ્લાના વાકિયા ગામમાં જોવા મળી નાટકોની પરંપરા. એક તરફ આજના યુવાઓ મોબાઈલ તેમજ ઇન્ટરનેટની સુવિધાથી ટેવાયેલા છે, ત્યારે વાકિયા ગામના લોકો નાટકો ભજવી એ જૂની પરંપરાને યથાવત રાખતા જોવા મળી રહ્યા છે. છેલ્લી 4 પેઢીથી નાના મોટા સૌ કોઈ વાર તહેવારે અહીં આવી નાટક ભજવે છે અને પૌરાણિક પાત્રો સાથે અભિનયના ઓજસ પાથરે છે. આ ગામના લોકો શહેરી વિસ્તારમાં સ્થાયી થયા બાદ પણ માદરે વતનમાં આવી પૌરાણિક સંસ્કૃતિ સાચવવા માટે શૌર્ય અને વીરતાની મિસાલ સમાન થઈ ગયેલા રાજા રજવાડા, ધાર્મિક તેમજ ઐતિહાસિક વાર્તાને ઉજાગર કરતા નાટકો ભજવે છે. ત્યારે આ ગામના લોકો આજે પણ અનોખી મિસાલ સાથે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જૂની અને પૌરાણિક જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા નાટકો ભજવવામાં આવે છે. હાલ યુવાનો છે તે શહેરમાં વસ્યા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં એમાંય જામનગરની વાત કરીએ તો જામનગરના વાકિયામાં મોડી રાત્રિ સુધી લોકો છે તે હકરે ઠઠ મેદનીમાં બેઠા છે અને ઐતિહાસિક નાટક નિહાળી રહ્યા છે. અમારા ગામમાં લગભગ આ 4થી પેઢીથી આ નાટક બધા હાલ્યા આવે છે, ઐતિહાસિક નાટક. મારું નામ નિલેશ ભીમાણી છે અને હું વાકિયામાં જ રહું છું. અને અમે ઓછામાં ઓછો 2 થી 3-2.5 મહિના પહેલાં આ બધાની તૈયારીઓ કરીને દર અઠવાડિયે શનિ રવિ બધા છોકરાઓને જે રીતે રજાનું અનુકૂળ આવે એ રીતે રિહર્સલ ગોઠવી નાટક કરીએ છીએ. અહીં 4 પેઢીથી જે અમારા પૂર્વજોએ પણ
અને જે ભજવેલું છે એક સમાજની પ્રેરણારૂપ અને સમાજની અંદર ભાઈ બહેન માતા બધા સાથે બેસીને આ એક વારસાને સાચવી શકે ને એક જોઈ શકે છે. અત્યારે સાથે બેસીને જોઈ શકે એવો એક જો કોઈ વસ્તુ અને કોઈ સમાજને ઉત્તેજના આપી શકે તો એ અમારા દ્વારા પ્રવૃત્તિ એક કોઈ પણ પાત્ર કે જેના ઉપરથી ઘણું બધું આપણે શીખવાનું હોય છે, સમાજની અંદર શીખવાનું હોય છે. અમારા દાદા અમારા પિતાની ઉંમરના અત્યારે અમે અને અમારાથી નાના ભૂલકાઓ એ પણ અમારી સાથે જોડાઈને આ એક ઐતિહાસિક નાટક ભજવવા માટે સહભાગી બન્યા છીએ. અકબરનો સૈનિક. નવગણના સૈનિક થયા છો. શું નામ છે ને કેવડી ઉંમર છે? ભીમાની પેરી. કેવડી ઉંમર છે? 12 વર્ષની ઉંમરે આ જે બાળક છે તેને હાલ પાત્ર ભજવ્યું છે. શહેરી વિસ્તારમાં જે છે મોહ શોખ ટાઈમ કાઢવા અને એ અનુસંધાન જે એનું માઇન્ડ કામ કરતું હોય, પણ ગ્રામીણ ક્ષેત્રમાં જે આવા પ્રોગ્રામો ગામ સમસ્ત મળી એમાં એકતા જળવાઈ રહે, એક ભાવના જળવાઈ રહે અને ખાસ કરીને જૂની સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવના અમારા વડીલો 44 વર્ષ થયા તો હું સાક્ષી છું. આજની જે નવી પેઢી છે, જે મોબાઈલ યુગ કહી શકાય, વેબ સિરીઝ કહી શકાય, ફિલ્મી યુગ કહી શકાય, ત્યારે પણ આ જે પાત્રો છે એ પાત્રો આજના યુવાનોને જૂની પૌરાણિક જે વાર્તાઓ છે તેનાથી ત્રાદસ્ય કરે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વાકિયા, જામનગર. સુરતના સચિન વિસ્તારમાં બિહાર દિવસની ઉપલક્ષીમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે બિહાર દિવસ નિમિત્તે સંબોધન કર્યું અને કહ્યું કે બિહારના લોકોએ મને વાતની શરૂઆત પ્રણામથી કરતા શીખવ્યું. તો બિહારના પ્રભારી તરીકે હું ત્યાં રોકાયો હતો અને ત્યાં કામ પણ કર્યું હતું. ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે. આજે બિહાર તમારાથી આસ લગાવીને બેઠું છે. PM મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બિહારને ઝડપભેર વિકસિત રાજ્ય બનાવવાનું છે. आपने गुजरात का विकास देखा है, आपने गुजरात को विकसित भी किया है. ये गुजरात को विकसित करने में आप सबका बहुत बड़ा महत्व का योगदान भी रहा है. आज बिहार आपसे हिसाब मांग रहा है. आज बिहार आपकी ओर आस लगा के बैठा है कि आइए, बिहार में नक्सलवाद खत्म हो गया. बिहार में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने लाखों करोड़ों रुपए देकर विकास के काम शुरू कर दिए. बिहार के मुख्यमंत्री श्री नीतीश कुमार के नेतृत्व में बिहार विकसित हो रहा है. भारतीय जनता पार्टी के साथ मिलकर जो बीमारू बिहार था, आज वो बीमारू नहीं रहा है. આણંદના પેટલાદ ખાતે 31 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજ બનતા નડિયાદથી ખંભાત તેમજ પેટલાદથી ધર્મજ અને આણંદ તરફ જતા વાહન ચાલકોને ફાયદો થશે. વાહન ચાલકોને સમયની બચત થશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. આ બ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પેટલાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર માની બ્રિજ બન્યાની ખુશી વ્યક્ત કરી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અને સરદાર સાહેબ જે રેલવે ફાટકથી ચાલતા પેટલાદ હાઈસ્કૂલમાં NK હાઈસ્કૂલમાં ભણવા આવતા હતા, એ રેલવેને ઓવરબ્રિજ બનતો હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ રાખ્યું. એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર. મહેમદાવાદને મળી સંસ્કૃતિની ભવ્ય ભેટ. મુખ્યમંત્રીએ રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું. તો 20 કરોડના ખર્ચે તૈયાર થયું છે આધુનિક ઓડિટોરિયમ. 1200 વ્યક્તિઓની ક્ષમતાવાળું આ ઓડિટોરિયમ છે. 200 વિદ્યાર્થીઓ માટે વાંચન વ્યવસ્થા પણ છે અને અંદાજે 200 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ છે. તો કઠવાડા ખાતે 142 કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી. તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે.
ચૈત્રી પૂનમના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીની ભવ્ય સવારી નીકળી હતી. શંખલપુરમાં સવારી પહોંચતા સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગે બહુચર માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી અને સલામી આપી હતી અને ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે. દર પૂનમના દિવસે માતાજીની પાલખીની રાત્રે 9 થી 9:30 દરમિયાન પૂજા થાય છે. ત્યારબાદ માતાજી પોતાના દર્શન આપવા માટે થઈને પાલખી યાત્રામાં નગર ચર્ચા માટે નીકળે છે. આ દરમિયાન જ્યારે માતાજીની સવારી નીકળે ત્યારે પરંપરાગત રીતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય છે. આ પરંપરા છેક ગાયકવાડી સમયથી ચાલી આવતી છે. હનુમાન જયંતીના પાવન પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં આવેલી શ્યામ એલિગન્સમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા. સુંદરકાંડ પાઠ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અવસર પર સોસાયટીના રહીશોએ આપેલી દાનની રકમથી ફ્રૂટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરવામાં આવ્યું હતું. તો હનુમાન જયંતી પર આગવું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જે ભક્તો હતા તે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. બીજી તરફ આ સોસાયટી દ્વારા ફંડ પણ એકત્રિત કરીને ફ્રૂટ તેમજ તમામ જે ચીજવસ્તુ હતી તે વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી હતી અને હનુમાન જયંતી નિમિત્તે આગવું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવની ભવ્ય સંધ્યા આરતી યોજાઈ હતી. હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત યોજાઈ સમૂહ આરતી. મંદિર ખાતે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિકોએ મોબાઈલમાં ફ્લેશલાઇટ કરી આરતી ઉતારી હતી. કષ્ટભંજન દેવની આરતી કરી ભક્તો ધન્ય થયા હતા. તો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पद रज हनुमंता जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन असुर रिपु मद गंजन. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.